Hello students, welcome in this video lecture. આજે આપણે ગ્રામરમાં આગળ વધી રહ્યા છીએ. બિફોર ધેટ કે તમારા સૌના પેપર ખૂબ સારા ગયા હશે, રિઝલ્ટની રાહે હશો, બરાબર છે. હવે એ ઉપરાંત વધારાની એક બાબત તમારી સામે આવી છે કે આપણી પેપર સ્ટાઇલ પણ બદલાઈ છે અને પેપર સ્ટાઇલ બદલાઈ છે એમાં ઓબ્જેક્ટિવનું પ્રમાણ થોડું વધી ગયું છે. એટલે એનો મતલબ એવો થયો કે હવે ફેલ થવું એ આપણી માટે એક ચેલેન્જ છે. ઓકે, એટલે પાસિંગ સાવ ઈઝી કરી નાખ્યું છે. તો એ પાસિંગ ઈઝી કરી નાખ્યું છે તો આ પરિસ્થિતિમાં જો આપણે ફેલ થઈએ તો આપણું નામ ફૂલ મેનમાં આવે એવું આપણે ન કરીએ, બરાબર ને. બધા પાસિંગ સુધીની ખૂબ જ સારી પ્રિપેરેશન, નો ડાઉટ કે આમાં તો A1 ગ્રેડિંગ આવી શકાય એવી પેપર સ્ટાઇલ છે, બરાબર. પણ છતાં જે ઓછા માર્ક આવે છે વિદ્યાર્થીઓ માટે આ એક સરસ મજાની કહેવાય ને કે ગિફ્ટ કહેવાય બોર્ડવાળા તરફથી. તો એ ગિફ્ટને આપણે સ્વીકારી અને જે અત્યારે ઓછા માર્ક આવે છે એને થોડા રાઇઝ કરીએ, કારણ કે ઓબ્જેક્ટિવનું પ્રમાણ થોડુંક વધ્યું છે તો માર્ક જે છે એ રોકડા લાવવા ઈઝી છે. તો એ ઉપર થોડું ફોકસ આપો અને એ પ્રમાણે જેવી પેપર સ્ટાઇલ આવશે એટલે આપણે એ બાબતને પણ ક્લિયર કરશું. બિફોર ધેટ જે આપણે ટોપિક કર્યા છે એ બધાની એકવાર યાદ કરી લઈએ. તો આપણે એમ જોવા જઈએ તો સાવ બેઝથી ગ્રામર ચાલુ કરેલું, બરાબર. 10, 11, 12 ત્રણેય માટે બધા માટે આપણે ખૂબ જ બેઝથી ગ્રામર સ્ટાર્ટ કરેલું અને એ મુજબ જોવા જઈએ તો નાઉન, પ્રોનાઉન, વર્બ, નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન્સ અને ત્યારબાદ ટેન્સ. આ ઉપરાંત WH ક્વેશ્ચનનો અમુક પાર્ટ જોઈ લીધો છે આપણે. ઓકે, આટલું વર્ક આપણે ગ્રામરમાં કવર કરી લીધું. ટેક્સ્ટ બુકમાં મોસ્ટ ઓફ કામ જે છે એ 10th અને 12th નું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે મોસ્ટ ઓફ ફોકસ કરવાનું છે ગ્રામર ઉપર કરવાનું છે. ઓકે, તો ચાલો હવે આજે આપણે ગ્રામરના એક ટોપિક ઉપર જઈએ છીએ જેનું નામ છે એક્ટિવ પેસિવ, બરાબર. એક જ મિનિટ આપણે ટોપિક ઉપર આગળ વધીએ છીએ. ચાલો, આપણો ટોપિક છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એ સ્ટાર્ટ કરતા પહેલા અમુક બાબત આપણે ક્લિયર કરી લઈએ કે અહીંયા બે શબ્દો છે, એક્ટિવ અને પેસિવ. તો આમ જોવા જઈએ તો એક્ટિવ આપણે પૂરું થઈ ગયું છે. એક્ટિવ આપણે પૂરું થઈ ગયું છે કારણ કે એક્ટિવ એનો મતલબ થાય કર્તરી વાક્ય રચના. કર્તરી એનો મતલબ એવો થયો કે જેમાં સબ્જેક્ટ મેઇન હતું, સબ્જેક્ટ મુખ્ય હતો. તો એ પ્રકારની વાક્ય રચના આપણે કમ્પ્લીટ કરી, જે ટેન્સ કવર કર્યા છે ત્યાં આ પાર્ટ પૂરો થઈ ગયો છે. હવે આ જે સેન્ટેન્સ છે એને આપણે આમાં કન્વર્ટ કરવાના છે પેસિવ. પેસિવ એટલે કે કર્મણી. પેસિવ એટલે કે કર્મણી એનો મતલબ એવો થયો કે ત્યાં આગળ હવે ઓબ્જેક્ટ મેઇન હશે. તો સબ્જેક્ટિવ સેન્ટેન્સને ઓબ્જેક્ટિવ બનાવવા માટેની જે પ્રક્રિયા, જે ટોપિક એ એક્ટિવ પેસિવ. તો સહજ વસ્તુ છે કે એક્ટિવની જે સેન્ટેન્સ પેટર્ન હતી એનાથી પેસિવની સેન્ટેન્સ પેટર્ન અલગ હશે, ત્યારે જ બંને વચ્ચે કંઈક ડિફરન્સ રહેશે. ઓકે, તો જે એક્ટિવમાં કામ કર્યું છે એ જ કામ પેસિવમાં કરવાનું છે નવી વાક્ય રચના સાથે. ટુ ઇઝી. અને આ ટોપિક જે છે એ પણ ડુ એઝ ડાયરેક્ટેડ નો જ એક પાર્ટ છે. ઓકે, તો ડુ એઝ ડાયરેક્ટેડમાં ટફેસ્ટ ટોપિક આ કહેવાય, પણ આપણને આઈ થિંક લાગશે નહીં. ઓકે, ઓલરેડી આપણે ઘણીવાર આ ટોપિક વિશે સાંભળ્યું છે, ભણ્યા છે, ઘણા વાક્ય પ્રેક્ટિસ કર્યા, ખાસ કરીને સ્ટાન્ડર્ડ 12th માં આપણે આની ઉપર ઘણું કામ કરેલું છે ભૂતકાળમાં પણ. તો એ ટોપિક ઉપર અત્યારે આપણે આગળ જઈએ છીએ. બેસિક બાબત સમજવા માટે આપણે જોઈએ તો આ કર્તરી સેન્ટેન્સ છે એટલે કે એક્ટિવ સેન્ટેન્સ છે ત્યારે મેં તમને આવું સમજાવ્યું, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ પેટર્ન થી આ ચાલતું. પેસિવ જે છે એમાં તમારે ઓબ્જેક્ટ, વર્બ અને સબ્જેક્ટ
પેટર્ન થી ચાલવાનું છે બરાબર એટલે કે અહીંયા જે ઓબ્જેક્ટ છે એને આપણે પહેલું સ્થાન દેવાનું છે અહીંયા જે સબ્જેક્ટ છે એને આપણે વર્બ પછી સ્થાન દેવાનું છે ઇન બિટવીન વચ્ચે કઈ બાબત એડ કરવી કઈ બાબત જે છે એમાં ફેરફાર કરવા એ આપણે સેન્ટેન્સ પેટર્ન દ્વારા ક્લિયર કરીએ ઓકે તો ચાલો હવે આ પેસિવ તરફ આપણે આગળ વધીએ એક્ટિવ આપણે કવર કરી લીધું છે ઓકે એમાં કોઈને ડાઉટ છે નહીં હવે આપણે પેસિવ તરફ જવાનું છે ક્લિયર પેસિવ ની આ રચના છે ઓબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ આનું હતું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્લિયર તો પહેલી બાબત એ કે ઓબ્જેક્ટ માટે ઓબ્જેક્ટ જે છે એ વાક્યમાં ક્યાં છે કેમ શોધવું પેસિવ વાક્ય રચના છે એમાં ઓબ્જેક્ટને તમારે આગળ લઈ જવાનું છે તે જેમાં ઓબ્જેક્ટને કઈ રીતના શોધવું એ આપણો પહેલો પ્રશ્ન પહેલી પ્રાયોરિટી એને આપણે આપશું સામાન્ય રીતે આપણને વાક્ય રચના આવડે છે એટલે શું આપણને ખબર છે તો કે સાહેબ સબ્જેક્ટ આવે પછી વર્બ આવે પછી ઓબ્જેક્ટ આવે આ સીધો જવાબ આપણો આવે પરંતુ દરેક સેન્ટેન્સમાં આ જ પ્રણાલી ન ચાલે અમુક સેન્ટેન્સમાં આપણે ઓબ્જેક્ટ ગોતવું પડે અને બીજી બાબત એ કે દરેક સેન્ટેન્સ પેટર્ન આપણને યાદ ન હોય તો ત્યારે આપણી પાસે બે કી છે એક વોટ થી પ્રશ્ન પૂછો શું એટલે તમને જે આન્સર મળશે એ ઓબ્જેક્ટ હશે વોટ થી પ્રશ્ન પૂછો એટલે તમને જે જવાબ મળે આન્સર હશે અને બીજો શબ્દ છે whom એટલે કે કોણ આ પ્રશ્ન પૂછતા જે જવાબ મળશે એ પણ ઓબ્જેક્ટ હશે બરાબર વોટ અને whom થી આપણને ઓબ્જેક્ટ મળશે વોટ અને whom થી ઓબ્જેક્ટ મળશે પહેલી પ્રાયોરિટી વોટ ને દેવાની છે અને પછી વોટ થી જો આન્સર ન મળે તો whom ઉપર જવાનું વોટ થી આપણને જવાબ ન મળે તો whom નો પ્રયોગ કરવાનો છે ઓકે ચાલો હવે એના એક જ એક્ઝામ્પલ જોઈએ કે હું કઈ રીતનામાંથી ઓબ્જેક્ટ અલગ કરી શકીશ કયા શબ્દને હું ઓબ્જેક્ટ કહી શકીશ ઓકે ચાલો ફોકસ ઓન વોટ He drinks milk daily morning. He drinks milk daily morning. Okay? તો અહીંયા સિમ્પલ છે what થી પ્રશ્ન બનાવો. What does he drink daily morning? What does he drink daily morning? તો એનો આન્સર મળશે આપણને મિલ્ક. તો મિલ્ક શું થયું ઓબ્જેક્ટ. હવે જ્યારે પેસિવ કરવાનું છે ત્યારે મિલ્ક ને આપણે ધ્યાન ક્યાં દેવાનું છે તો કે શરૂઆતમાં, બાકી બધું પછી. તો ઓબ્જેક્ટ જે છે એ શોધવું પડશે કારણ કે ઓબ્જેક્ટ થી વાક્યની શરૂઆત થશે. ક્લિયર? અને ઓબ્જેક્ટ ગોતવા માટે આપણે શબ્દનો ઉપયોગ કરવાનો છે what. રેડી? હવે whom થી કઈ રીતના શોધવું એ પણ આપણે ક્લિયર કરી લઈએ. They invited me last year. They invited me last year. તો અહીં જ્યારે વાક્ય બનાવવું છે તો what થી નહીં બને. દાખલા તરીકે what did they invited last year. એવી રીતના નહીં બને. ત્યાં આગળ આપણી પાસે શબ્દ છે whom. Whom did they invite last year? Whom did they invite last year? તો જવાબ મળશે આપણને me. પણ હવે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જે ઓબ્જેક્ટિવ ફોર્મ હશે એનું જ્યારે પેસિવ કરીએ એટલે એનું સબ્જેક્ટિવ ફોર્મ કરવાનું, એટલે કે અહીંયા I કરવું પડે. me છે એનું મેં શું કર્યું I. તો એવી રીતના વર્બ પછી જે ઓબ્જેક્ટ આપણને મળે છે
એ ખરેખર ઓબ્જેક્ટિવ ફોર્મ છે આપણા પ્રોનાઉનના ટેબલના, તો એને આપણે સબ્જેક્ટિવ ફોર્મમાં કન્વર્ટ કરવાના અને પછી આગળ વધવાનું. ક્લિયર? તો વોટ અને whom થી આપણને ઓબ્જેક્ટ મળે છે અને એનાથી આપણે વાક્યની શરૂઆત કરવાની રહેશે પેસિવ સેન્ટેન્સમાં. ક્લિયર? ચાલો આગળ વધીએ છીએ. The simple present tense. The simple present tense જે છે એને આપણે એક્ટિવ ટુ પેસિવ કઈ રીતના કન્વર્ટ કરવી એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. આપણને એક્ટિવ આવડે છે બધાને, કીવર્ડ્સ ને બધું ખ્યાલ છે આપણને. તો પેસિવ માટે ખાલી જોઈએ છે અહીં એક્ટિવ ની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર છે? સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર એક્ટિવ ની વાક્ય રચના થઈ ગઈ. હવે એને હું પેસિવ માં કન્વર્ટ કરું છું. ઓકે, તો અહીંયા આ P પેસિવ માં ઓબ્જેક્ટ પ્લસ M is I, ઓબ્જેક્ટ પ્લસ M is I પ્લસ V3 પ્લસ by. अब पैसिव सेंटेंस में दरेक जगह V3 આવશે, by આવશે कंपल्सरी, प्लस सब्जेक्टिव फॉर्म. सब्जेक्ट અહીંયા જે છે એ આવે, પણ એ સબ્જેક્ટ માં જો નામ છે તો નામ હોય એટલે હું સબ્જેક્ટ લખું છું, પણ જો અહીંયા પ્રોનાઉન હોય તો એનો ઓબ્જેક્ટિવ ફોર્મ આવે એટલે S O સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? સમજાય? પેસિવ વાક્ય રચના મુજબ મેં આપણે હમણાં તમને જે બતાવ્યું મુજબ ઓબ્જેક્ટ આવે, એમ ઇઝ આર, વર્બ, બાય, સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની આ વાક્ય રચના છે અને પેસિવ માં કન્વર્ટ કરો છો તો આ પ્રમાણે ફેરફાર થાય. ઓકે, ઓબ્જેક્ટ અહીંયા છે એને આપણે વાક્યની શરૂઆતમાં લીધું અહીંયા. હવે ઓબ્જેક્ટ આગળ આવ્યું છે એટલે એની સાથે પેસિવ ની રચનામાં ટુ બી ના રૂપ જરૂરી છે એટલે એમ ઇઝ કે આર. આ M is કે R અહીંયા ઓબ્જેક્ટ શું મૂક્યું છે એની ઉપર ડિપેન્ડ કરે. અહીંયા ઓબ્જેક્ટ શું છે, સિંગ્યુલર છે પ્લુરલ છે, એ પ્રમાણે M is R જે છે આપણે એપ્લાય કરવાના છે. ત્યારબાદ અહીંયા જે V1 આપ્યું છે એનો આપણે V3 કરવાનો છે એટલે કે ક્રિયાપદના રૂપ પણ ખૂબ જરૂરી છે. અહીંયા V1 હશે, આપણે એને V3 માં મૂકવાનું છે. પછી સમ બાય, બાય નો મતલબ અહીંયા દ્વારા થશે. બરાબર? તો એ દ્વારાના અર્થમાં અહીંયા બાય મૂકીએ છીએ આપણે. એ સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ નો મતલબ એવો થયો કે અહીંયા નામ છે તો અહીંયા નામ લખીએ છીએ. અહીંયા સર્વનામ છે એ અહીંયા સબ્જેક્ટિવ ફોર્મમાં હોય તો આપણે એનો ઓબ્જેક્ટિવ ફોર્મ મૂકીએ છીએ. અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ જાતના ફેરફાર થતા નથી. ક્લિયર? ગુડ. ચાલો હવે આની નેગેટિવ રચના પર જઈએ. સબ્જેક્ટ प्लस डू डज प्लस नॉट प्लस V1 प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स. बराबर? याद છે ને? સાત વર્તમાનકાળની નેગેટિવ વાક્ય રચના. ઓકે, ગુડ. ચાલો અને પેસિવ માં કન્વર્ટ કરીએ. ઓબ્જેક્ટ પ્લસ M is I, ऑब्जेक्ट प्लस M is I, ऑब्जेक्ट प्लस M is I प्लस नॉट. डू डज ની જગ્યાએ શું આવી ગયું છે? M is I, કારણ કે પેસિવ માં ટુ બી મૂકવાના છે. બરાબર? તો ऑब्जेक्ट प्लस M is I प्लस नॉट प्लस V3 प्लस बाय प्लस सब्जेक्ट और ऑब्जेक्ट અને પ્લસ અધર વર્ડ્સ. ઓકે, સો સિમ્પલ. ऑब्जेक्ट प्लस M is I
plus not plus v3 plus by plus subject or object plus other words. Clear? Good. હવે આને આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. એક્ટિવલી do or does plus subject plus v1 plus object plus other words plus question mark. Okay, do does plus subject plus v1 plus object plus other words. Clear? ચાલો એને પેસિવ માં કન્વર્ટ કરીએ. And is are plus object, am is are plus object plus v3 plus by plus so plus other words and plus question mark. Clear? બતા છે બધું બોર્ડમાં? બધી સેન્ટેન્સ પેટર્ન ક્લિયર થાય છે? Let me check that. Okay, all is well. બધું બરોબર જ જાય છે. તો અહીં આગળ મેં તમારી સામે વાક્ય રચના છે એક્ટિવ અને પેસિવ ની લખી છે. એક્ટિવ ની આપણને આવડતી હતી અને પેસિવ ની આપણે શીખી છે. એક્ટિવ ની આપણને આવડે છે, પેસિવ ની એના આધારે શીખીએ છીએ. બહુ ઈઝી છે હવે આ સેન્ટેન્સ પેટર્ન. એકવાર મગજમાં પહેલા ટેન્સ ની સેન્ટેન્સ પેટર્ન બેસી ગઈ તો બાકી બધું પેસિવ ઈઝી થઈ જશે. સાવ ઈઝી છે, બરાબર? અને આ ટોપિક અઘરો કેવો એ ખરેખર અઘરા જેવું છે. તમે હમણાં જોશો એક્ઝામ્પલ એટલે તમે એમ કહેશો કે સાહેબ હજી 50 એક્ઝામ્પલ આપો અમે સોલ્વ કરી નાખશું. યસ, ક્લિયર? સેન્ટેન્સ પેટર્ન વ્યવસ્થિત જોઈ લેજો. ઓકે, ચાલો પહેલું જે વાક્ય મેં અહીંયા લખ્યું છે એ લખું છું. He drinks milk daily morning. આવું સેન્ટેન્સ આપણે લખ્યું છે. એટલે આ વાક્ય જે છે પહેલા આપણે સમજવાનું છે કે આપેલું વાક્ય કયા કાળનું છે. સબ્જેક્ટ પ્લસ v1 અને s છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ ખબર પડી ગયા પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની પેસિવ સેન્ટેન્સ પેટર્ન ઉપર જવું પડે. તો એ મુજબ આપણે પહેલા એમાંથી ઓબ્જેક્ટ ગોતવું પડશે. તો હમણાં આપણે સોલ્વ કર્યું. વોટ થી પ્રશ્ન પૂછો, આપણને જવાબ મળ્યો તો મિલ્ક. તો જો આન્સર એનો મિલ્ક એટલે ઓબ્જેક્ટ આગળ આવ્યો. પછી તમારે એની સાથે ટુ બી નો રૂપ મૂકવાનો છે. એટલે હું ઇઝ મૂકું છું કારણ કે નોન કાઉન્ટેબલ નામ સાથે ઇઝ આવે. મિલ્ક ઇઝ, પછી તમારે v3 મૂકવાનું છે. Drink નું v3 drunk, milk is drunk. પછી તો કે ક્રિયાપદ પછી સાહેબ બાય મૂકવાનું છે. તમારી પાસે સેન્ટેન્સ પેટર્ન છે એમાં જોજો ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ v3 પ્લસ બાય, પછી સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ અહીંયા હી આપ્યું છે. તો એનું આપણે પ્રોનાઉન ટેબલ યાદ કરીએ તો એનું ઓબ્જેક્ટિવ ફોર્મ જે છે એ આપણે યાદ હોવું જોઈએ. બાય him daily morning. થઈ ગયું પેસિવ વાક્ય તૈયાર. Milk is drunk by him daily morning. Milk is drunk by him daily morning. બરાબર છે. એટલે મિલ્ક જે છે એ અગત્યનું થઈ ગયું. મિલ્ક છે એ વાક્યના સેન્ટેન્સમાં આવી ગયું, શરૂઆતમાં આવી ગયું. એનો મતલબ એવો થયો કે આ પેસિવ સેન્ટેન્સ તૈયાર છે. આમાં સબ્જેક્ટનો રોલ અગત્યનો નથી, આમાં રોલ છે ઓબ્જેક્ટનો અગત્યનો છે. તો જ વાક્યની શરૂઆતમાં મળે ને. તો એક્ટિવ અને પેસિવ ની બાબતમાં આ બાબત જોવાની છે કે જ્યારે આવી રીતના વાક્ય રચના ઓબ્જેક્ટ આગળ હોય, ટુ બી નો રૂપ હોય, ટુ બી ના રૂપ પછી v3 હોય. કારણ કે આપણે ટેન્સ ક્લિયર કર્યા, ટુ બી ના રૂપ પછી શું આવતું હતું? યસ, વર્બિંગ આવતું હતું. શાબાશ, વર્બ આઈએનજી આવતું હતું. એટલે કે જવાબ આપ્યો ને સાંભળો. વેરી ગુડ. તો ત્યાં વર્બિંગ આવતું હતું, અહીંયા વર્બિંગ નથી આવતું, અહીંયા v3 આવે છે. તો v3 આવે છે બતાવે છે કે આ વાક્ય પેસિવ છે. અહીંયા આગળ સબ્જેક્ટ નથી, ઓબ્જેક્ટ આગળ આવ્યું છે. ક્લિયર? ચાલો વન અનધર એક્ઝામ્પલ જોઈએ આપણે.
ચાલો, they do not count coins daily. They do not count coins daily. બરાબર. તો આમાંથી પહેલા ઓબ્જેક્ટ ગોતીએ. તો what થી પ્રશ્ન પૂછે, what do they not count daily? તો coins મળે છે આપણે જવાબ. yes, good. તો coins ને આપણે આગળ લઈએ. હવે coins છે પ્લુરલ માં છે. coins જે છે પ્લુરલ માં છે, કાઉન્ટેબલ છે. તો coins are not counted. Coins are not counted by them daily. Coins are not counted by them daily. ક્લિયર સમજાય? ઓબ્જેક્ટ ને આગળ લીધું છે, ઓબ્જેક્ટ પ્લુરલ છે એટલે આર મૂક્યું છે. નેગેટિવ વાક્ય છે એટલે નોટ કર્યું છે કારણ કે સેન્ટેન્સ પેટર્ન મુજબ ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ નોટ v3 બાય સબ્જેક્ટ છે they એનું કર્યું them અને અધર વર્ડ્સ માં છે daily એને એઝ ઇટ ઇઝ લેવાનું છે. ઓકે, ગુડ. Chalo, one more sentence. Does Rohan choose a book daily to read? Does Rohan choose a book daily to read? વાક્ય આપણી સામે આપ્યું છે, પ્રશ્નાર્થ છે. હવે ઓબ્જેક્ટ પહેલા ગોતવાનું છે. તો ઓબ્જેક્ટ માટે આપણે વાક્ય જોવા જઈએ તો આપણને શું મળશે? ઓકે, વેરી ગુડ, a book મળશે. પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવે. What does Rohan choose daily to read? What does Rohan choose daily to read? તો a book એ આપણને જવાબ મળ્યો. ઓકે, a book જે છે એ સિંગ્યુલર છે એટલે આપણી વાક્યની શરૂઆત થાય is થી. is a book. is a book એટલે કે to be પછી ઓબ્જેક્ટ પછી be chosen. chosen. is a book chosen by Rohan. આપણે એમ લખ્યું છે, નામ લખ્યું છે તો નામ એઝ ઇટ ઇઝ by Rohan daily to read. સમજાય છે? ક્લિયર? is a book chosen by Rohan daily to read. પ્રશ્નાર્થ વાક્ય આપણી સામે તૈયાર છે. to be object v3 by subject ફોર્મ આવ્યો અહીંયા. અધર વર્ડ્સ જે છે એઝ ઇટ ઇઝ પ્રશ્નાર્થ છે એટલે બધું એમના. અધર વર્ડ્સ માં કોઈ જાતનો ફેરફાર નહીં. ક્લિયર? સમજાય? વેરી ગુડ. વાક્ય રચના પ્રમાણે આ બધા સેન્ટેન્સ તમારી સામે છે. ઓકે, વ્યવસ્થિત રીતના રીડ કરો અને આને નોટબુકમાં નોટ ડાઉન પણ કરતા જાઓ. ઓકે, ચાલો આગળ વધીએ છીએ આપણે. ઓકે, આપણે સેન્ટેન્સ અહીંયા આવતું. Ramsingh does not obey his master. Ramsingh does not obey his master. તો અહીંયા આપણે ઓબ્જેક્ટ ગોતવાનું છે. ઓબ્જેક્ટ કઈ રીતના ગોતશું? What does Ramsingh not obey? તો yes, absolutely right. whom થી બનશે આ પ્રશ્નાર્થ વાક્ય. whom does Ramsingh not obey? ઓકે, તો his master આવશે. તો his master ને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ. his master. બરાબર? તમે આ રીતના લખી શકો અથવા તો શું લખી શકો? Ramsingh's master. બે બાબત, his master અને Ramsingh's master. બરાબર? આપણે Ramsingh's master લખી અને વાક્ય પૂરું કરીએ. Ramsingh's, his એટલે his master તો કોનો master? Ramsingh ના માસ્ટર થયા. બરાબર ને? તો Ramsingh's master
is not obeyed. Ram Singh's master is not obeyed by him. હવે તમને એમ થશે કે સાહેબ અહીંયા રામસિંહ લખ્યું હતું ત્યાં હિમ કેમ લખ્યું? બરાબર, તો એનો મતલબ એક જ છે કે રામસિંહ અહીંયા લઈ લીધો આપણે રામસિંહ's master. એટલે રામસિંહ's master જે છે એ રામસિંહ દ્વારા, હિમ એટલે કોના દ્વારા? તો ક્યાંના દ્વારા? બરાબર, તો રામસિંહ's master is not obeyed by him. વાક્ય જે છે એ આ રીતના તમારી સામે આવે ત્યારે આ રીતના સમજી અને એને પેસિવમાં કન્વર્ટ કરવું પડે. ઓકે, આ રીતના લખી નાખો. નો ડાઉટ કે આ રીતના તમે વાક્ય લખ્યું હિઝ માસ્ટર is not obeyed by Ram Singh. વાક્ય સાચું જ છે, પણ જ્યારે ઇફેક્ટિવ અને સાવ સાચું વાક્ય આપો છે રચના મુજબ તો તમારે આ વાક્યને કેન્સલ કરવું પડે, આ વાક્ય ઉપર જવું પડે. ઓકે, સમજાય છે? ગુડ. Roy tells a story to Edward. Roy tells a story to Edward. તો ઓબ્જેક્ટ આપણને હવે ખ્યાલ આવી ગયો છે એટલે હું લખું છું સીધું a story is told by Roy to Edward. સમજાય છે? ક્લિયર થાય છે? a story is told by Roy to Edward. One more example. Sorry. Do you speak English daily? Do you speak English daily? आंसर हम तैयार करें. Is English speak નું થશે spoken by you daily. Is English spoken by you daily? ઓકે, તો જો આ બીજા ત્રણ એક્ઝામ્પલ તમારી સામે મૂક્યા છે, તમારે કઈ રીતના એને પેસિવમાં કન્વર્ટ કરવા એ સમજવાની હવે તમારી ફરજ છે. અને આની પર મેક્સિમમ પ્રેક્ટિસ કરો. તમારી પાસે ગ્રામર બુક હશે, એની વર્કશીટ પણ મળેલી છે, તો એની પર ખાસ ફોકસ કરો. અને દરેકે દરેક આ પહેલો ટેન્સ છે, જેટલા ટેન્સ આપણે ક્લિયર કરતા જઈએ છીએ મેક્સિમમ પ્રેક્ટિસ કરતા જશો તો જ આ યાદ રહેશે. ઓકે, ચાલો હવે પછીનું વર્ક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. પણ ત્યારે જે એક્ટિવ સેન્ટેન્સ છે, એક્ટિવ સેન્ટેન્સ પેટર્ન છે એ બધી એકવાર વેલ પ્રિપેર કરી લો, બધી યાદ કરી લો. કારણ કે હમણાં એને ઘણો સમય વહી ગયો છે એટલે આપણે ભૂલી ગયા હોય. એટલે બધી સેન્ટેન્સ પેટર્ન એકવાર જોઈ લો. તમારી પાસે લખેલી હશે, લખેલી હોય તો વિડિયો આપણે ફરીથી જોવો. અને આ ટોપિકને વધારે ને વધારે કવર કરવા માટે એનો સપોર્ટ જરૂરી છે. એટલે વ્યવસ્થિત રીતના જોઈ લો એકથી બે વાર અને સેન્ટેન્સ પેટર્ન ફરીથી પાકી કરી લો. એટલે તમને ખ્યાલ આવશે કે એક્ટિવ અને પેસિવ બંને વચ્ચે જે છે વર્ગીકરણ કઈ રીતના કરવું, એનું ક્લાસિફિકેશન આપણે આઈડિયા આવી જશે. ઓકે, ચાલો ગુડ બાય, મળીએ નેક્સ્ટ લેક્ચર.